જય શ્રી કૃષ્ણ। આ નવા દિવસોમાં વૈષ્ણવો ભારતના અલગ અલગ રાજ્યથી અને દેશ વિદેશથી નાથ દ્વારા જવાનો કે શ્રીનાથજીના કોઈ પણ મંદિરે જવાનો કાર્યક્રમ જો બનાવો છો તો આ રીલ તમારા માટે જ છે। નવા વર્ષમાં દરેક વ્યક્તિ અલગ અલગ આશા કે ઈચ્છા લઈને મંદિરે આવે છે। જો તમારા મનમાં માનસિક શાંતિની આશા છે તો શ્રી ચરણના દર્શન કરીને પ્રભુનું મુખ જુઓ અને બીજ મંત્ર બોલો। જો સંતાન પ્રાપ્તિની આશા છે તો શ્રી ચરણ અને પ્રભુ સમક્ષ મૂકેલી બાલ ગોપાલની મૂર્તિ જોઈને બીજ મંત્ર બોલો। જો નોકરી ધંધામાં સફળતા અથવા ભાગ્યોદય જોઈએ છે તો પ્રભુ ચરણ, પ્રભુજીનું લલાટ અને બીજ મંત્ર। ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે તો પ્રભુ ચરણ, નવધા ચિહ્ન અને બીજ મંત્ર। કોઈ પણ મનોકામના નથી તો પ્રભુના ચરણના દર્શન કરીને એમનામાં તમારું મન ભરવો, એ બધું જ જાણે છે। નવા દિવસોમાં ઠાકોરજીને મળવું જ જોઈએ, એ આપણી ફરજ છે। માટે આ રીલને દરેક વ્યક્તિને મોકલો। આંખ બંધ કરો, તમારી મનોકામના સાથે હમણાં જ શ્રીનાથજીનું સ્મરણ કરો। બીજ મંત્ર શું છે એ તો તમે જાણો જ છો ને વૈષ્ણવ।